નવસારી જિલ્લામાં વસેલા પારસી સમાજે આજે આવા યજદની પરબ તહેવારની ઉજવણી કરી છે। આજે પૂર્ણ નદીનું પૂજન કરી વર્ષોની ધાર્મિક પરંપરા જાળવી રાખી છે। દૂધમાં સાકરની જેમ ભળેલો પારસી સમાજ આજે પણ નવસારીમાં તહેવારને ધબકતો રાખ્યો છે। પ્રકૃતિને પૂજનારા પારસીઓએ આજે નવસારીની લોકમાતા પૂર્ણા નદીને કિનારે આવીને યજદની પરબ કરી। પારસીઓએ પૂર્ણા નદીના પૂજા સાથે જ તેમના નાવા દેવી પ્રાર્થના કરી, ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા। સાથે જ નદીના તટે અગ્નિની પૂજા અર્ચના સાથે આવા પરબનું જશ્ન પણ મનાવ્યો। નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં વરસ્યો છે। પારસીઓ પ્રકૃતિના તત્વોને પૂજનારા છે, જેમાં બળદેવી એટલે આવા દેવીની પણ પૂજા છે। પારસીઓના આવા મહિનામાં આવતા આવા રોજા એટલે કે દિવસે કુદરતી રીતે પ્રાપ્ત જળ સ્ત્રોતોને આવા બાનું વિધિ વિધાન સાથે પૂજન કરી આવા યજદની પરબ મનાવે છે। પારસી સમાજ આ તહેવારને વિશેષ રીતે ઉજવતો હોય છે। પારસીઓએ પૂર્ણા નદીના કિનારે વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી આવા પરબનો જશ્ન ઉજવ્યો, જ્યાં મોટી સંખ્યામાં પારસીઓ ઉપસ્થિત રહી જશ્નમાં જોડાયા। સાથે જ પરંપરાગત રીતે આવા દેવીનું પૂજન કરી નદીમાં ફૂલ, રેવડી, સાંકળ અને નાળિયેર પધરાવી જળદેવીના આશીર્વાદ માંગ્યા। સાથે જ પારસી વાનગી દાળની પોળી ધરાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। સાથે જ આવા દેવીને ફળદ્રુપતા, સમૃદ્ધિ સાથે જ સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી। ઉલ્લેખનીય છે કે નવસારીમાં પારસી બહુલય ધરાવતા ઘણા મહોલ્લામાં કુવાઓ આવ્યા છે। એ તમામ કુવાઓનો પારસીઓ દ્વારા રિચાર્જ કરી તેમનું જતન કરવાનું પ્રણ પણ લીધું છે। સ્ટોરી સુનિલ બરોડિયા। વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસની તમામને પહેલા તો શુભકામનાઓ પાઠવું છું। સાથે સંયોગ એવો છે કે પારસી લોકોનો પણ આજે આવા મહિનાના આવા રોજ એટલે કે પાણીની પૂજા કરવાનો દિવસ આજે છે। તો પારસી લોકો નદી કિનારે આવી અને પૂજા અર્ચના કરતા હોય, દૂધ, સાકર, ફૂલ, નાળિયેરથી અને પારસી લોકોની જે મીઠાઈ છે દાળ પૂરીથી એ પાણીને અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરતા હોય છે। જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવતી હોય છે, પૂજાપાઠ કરવામાં આવતી હોય છે અને એવી આરાધના કરવામાં આવતી હોય છે કે નદીનું પાણી અને કુવા, તળાવના પાણી કાયમ હંમેશા ભરેલા રહે અને લોકોને તંગી ન પડે, ખૂબ સારો વરસાદ થાય, નદીઓ છલોછલ ભરેલી રહે એવી આરાધના કરતા હોય છે। અને આપણે જે નદીની આજે દયનીય હાલત આપણે જોઈ શકીએ છીએ, પાણી ગંદુ કરી નાખ્યું છે અને પ્રદૂષિત કરી નાખ્યું છે। એમ કેમિકલ છોડીને, કચરો નાખીને અને બધો કચરો અંદર ઠાલવીને જે પાણીને પ્રદૂષિત કર્યું છે એ ન થવું જોઈએ એવી પણ આરાધના કરતા હોય। અને પાણીની જ્યારે તંગી પડતી હોય ત્યારે આપણને ખબર છે કે પાણીનો પ્રશ્ન કેવો મોટો ઉપસ્થિત થતો હોય છે। તો પારસીઓ હંમેશા પાણીની શુદ્ધતા જળવાઈ રહે, એનું પ્રમાણ જળવાઈ રહે એવા પ્રયત્નો સાથે એવી આરાધના કરતા આવ્યા છે।